પકડાય છે ત્યાં કોઈ વધારે દર્શક મિત્રો, જેવા તમે મંગળેશ્વર ગામે પહોંચો છો ત્યારે તમને આ પ્રકારના કંઈક બોર્ડ પાર્કિંગ માટે જોવા મળી જાય છે, જેમાં તમારે ટ્રેક્ટર, ટ્રક કે બસ અથવા તમારી 4 વ્હીલ કે કોઈ પણ વ્હીકલ જ્યાં પાર્ક કરવાનું છે તેના માટેના બોર્ડ મારેલા છે. ત્યાં તમારે પાર્ક કરવા છે. તમે બોર્ડને જોઈ શકો છો. હવે આપણે આગળની તરફ વધીએ. જેવી જ આપણે આપણી ગાડીને પાર્ક કરીએ છીએ ત્યાં તમે જોઈ શકો છો કે ઘણા બધા વ્હીકલ અહીંયા પાર્ક કરેલા છે અને ઘણા યાત્રાળુઓ અહીં આવી અને પોતાના વ્હીકલને અહીંયા પાર્ક કરેલા છે. હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગમાં. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભરૂચના મંગળેશ્વર ગામે, જ્યાં કબીરવડના પ્રાંગણમાં ભવ્ય મોરારી બાપુનું રામકથાનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો કે ઘણા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને મોરારી બાપુની ભવ્ય કથાનો અનેરો આનંદ લેવા માટે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી મોટી માત્રામાં પાર્કિંગ સુવિધા કરેલી છે. તમને આજુ આગળ જઈને મંડપ પણ બતાવીશ જ્યાં મોરારી બાપુની કથા ચાલી રહી છે અને આપણે મોરારી બાપુની કથા પણ સાંભળવાની છે. તે પહેલા તમને દર્શક મિત્રો અહીંયા જે સુવિધા કરવામાં આવેલી છે તે તમામ સુવિધા તમને એનાથી વાકેફ કરવાનો છું. તો મારા યુટ્યુબ ચેનલની અંદર ગુજરાતી બ્લોગની અંદર બન્યા રહેજો અને આપણે સાથે મળીને મોરારી બાપુની કથા સાંભળવા જવાના છીએ. દર્શક મિત્રો, તમને 4/1/2025 થી લઈને 12/1/2025 સુધી ભવ્ય રામકથાનું આયોજન કરેલું છે. તો તમે ચોક્કસપણે વધારો અને આ અનેરો આનંદ આ રામકથાનો મેળવો. તો ગાઈસ, અહીંયાથી આપણે જ્યાં રામકથા ચાલી રહી છે મોરારી બાપુની તે તરફ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણા યાત્રાળુઓ અહીંયાથી જઈ રહ્યા છીએ અને આગળની તરફ એક રસ્તો છે, રાઈટ સાઈડ તે બાજુ આપણે જવાનું છે અને બોર્ડ પણ ખૂબ સુંદર મજાનું મારેલું છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા વિશાળ પ્રમાણમાં મંડપ બાંધેલો છે, જેની અંદર પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ તથા કાર્યાલયનું અને એમ્બ્યુલન્સ સ્ટાફનું વિશાળ પ્રમાણમાં આયોજન કરેલું છે. અહીં આવનારા યાત્રાળુઓને કોઈ પણ તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીં મંડપમાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને મોરારી બાપુની કથા સાંભળી રહ્યા. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણને ખૂબ સુંદર મજાનો એવો અવસર પ્રાપ્ત થયો છે મોરારી બાપુની કથા નજદીકથી સાંભળવાનો. મૌન વ્યાખ્યાન કયું હશે? મને જે મારા કામ સુધી પહોંચે છે આ જવાબદારી પણ મારી. તમારે બધું સ્વીકારવાની જરૂર નથી. મને જે ભણકારા વાગે છે તે તત્વા જીવાને નિમિત્ત બનાવીને આવડને અદોપી કરો. નહાયક સરખું કરો ગુણવંતા, બાપુ મને જે પકડાય છે ત્યાં કોઈ
પણ કહેતા 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 7મી કૃતિ સુધી આવે ત્યાં તો શું કહે છે? તો ગાઈસ તમે જોઈ શકો છો કે અહીંયા મુખ્ય યજમાનો માટે સોફાની એટલે કે બેઠક વ્યવસ્થા ખૂબ સુંદર મજાની કરવામાં આવેલી છે. મુખ્ય યજમાનો માટેના કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ સુંદર મજાની કરવામાં આવેલી છે. મોરારી બાપુની રામકથા ચાલી રહી છે ત્યારે અહીંયા વિશેષ અતિથિઓ માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે વિશેષ અતિથિઓ આવે છે તેમના માટે ખૂબ સુંદર મજાની ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે મારી પાછળ જોઈ શકો છો એ મુજબ એન્ટ્રીનું બોર્ડ મારેલું છે અને અહીંયાથી વિશેષ અતિથિ યજમાન મહેમાનો છે તે અહીંયાથી જાય છે અને અંદર પ્રભુની પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયાથી અંદરની તરફ જઈશું અને પ્રભુની પ્રસાદી જે વિશેષ અતિથિઓ માટે રાખેલી છે તે કેવી છે તે તમને સંપૂર્ણપણે આ વિડીયોની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું. એક્ઝિટ છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા જો કાઉન્ટર ચાલુ નથી ત્યાં પ્રસાદી માટેના પણ અહીંયા જે વિશેષ અતિથિઓ આવે છે તેમના માટેના આ કાઉન્ટરો લાગેલા છે અને જે મુખ્ય યજમાનો છે અતિથિઓ છે તેમના માટે અહીંયા ભોજન પ્રસાદીની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કથાનું શ્રવણ કરવા આવનાર ભાવિ ભક્તો માટે ખૂબ જ મોટા પ્રમાણમાં વિશાળ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે જે પણ ભાવિ ભક્તો અહીંયા કથાનું શ્રવણ કરવા આવે છે, કથાને સાંભળવા આવે છે તેમના માટે વિશાળ પ્રમાણમાં ભોજન પ્રસાદીનું આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો કે મારી પાછળ ઘણા બધા કાઉન્ટર લાગેલા છે અને થોડી જ વારમાં અહીંયા ઘણા ભાવિ ભક્તો આવશે ને આ ભોજન પ્રસાદીનું ખૂબ સુંદર મજાનું આયોજન કરેલું છે. ત્યાં ભોજન પોતાનું પ્રસાદી સ્વરૂપે લે છે. જ્યારે દર્શક મિત્રો અમે આ ભોજન પ્રસાદીના રસોડામાં ગયા ત્યારે જોયું તો દંગ રહી ગયા, કારણ કે ખૂબ મોટી અને વિશાળ પ્રમાણમાં અહીંયા ભોજન બની રહ્યું હતું. તમે જોઈ શકો છો કે અહીં આવનારા યાત્રાળુઓ માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. વિશાળ પ્રમાણમાં અહીંયા જ્યારે રસોડું બની રહ્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા મોટા પ્રમાણમાં રોટલી, સબ્જી તથા અનેક પ્રકારના વાનગીઓ અહીં બની રહી છે. જો કે અહીંયા રોટલીની સાઈઝ પણ કેટલી મોટી મોટી છે અને એક રોટલીમાંથી 4 રોટલી બનશે અને યાત્રાળુઓ માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે. જો તમે પણ હજુ ના આવ્યા હોય તો અચૂકથી અહીં આવો, રામકથા સાંભળો મોરારી બાપુના સ્વરથી. દર્શક મિત્રો અહીંયા તમને રોટલી બનાવેલી જોવા મળી જાય છે તપેલાની અંદર અને 4 ભાગ કરીને લઈ જવામાં આવી રહી છે અને અહીંયા લોટ બાંધવાનું મશીન પણ તમે જોઈ શકો છો. આટલું મોટું અને વિશાળ પ્રમાણમાં આયોજન કરવું એટલે બહુ કઠિન કામ છે, પણ તેમ છતાં જે અહીંયા આયોજન
કબીરવડ ભરૂચ ખાતે કરેલું છે તે બિરદાવા લાયક છે. ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો અહીં આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો મોટા પ્રમાણમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને આ ભોજન પ્રસાદીનો અનેરો આનંદ મળે છે. રામકથાનો કે સામેની બાજુ આપણે આ છે ભાત બની રહ્યા છે વિશાળ પ્રમાણમાં અને અહીંયાથી કાઉન્ટર સુધી લઈ જવામાં આવે છે બાઉલમાં. અદ્ભુત અને અલૌકિક નજારો છે. ખૂબ સુંદર મજાના અને છૂટા છવાયા ભાત બનાવ્યા છે. ખૂબ સુંદર તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભગવાનની તસવીર રાખેલી છે ખૂબ સુંદર મજાની અને તેમને ભોગ પણ ચડાવેલો છે પ્રસાદી સ્વરૂપે. તમે જોઈ શકો છો બંને બાજુ ડીશ મૂકેલી છે અને ભગવાનને ભોગ ચડાવવામાં આવેલો છે. અને અહીંયા મોટી માત્રામાં ખમણ પણ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઘણી વિશાળ માત્રામાં ખમણના કાઉન્ટર લાગેલા છે અને અહીંથી કાઉન્ટર સુધી જશે અને યાત્રાળુઓ ભક્તો માટે અહીં આ ભોજન પ્રસાદીમાં આપવામાં આવશે. અને દર્શક મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર વ્લોગ ને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. ધન્યવાદ.